તો મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે। પુણેમાં પણ ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। મુંબઈ સતારા હાઈવે પર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। હાઈવે પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ટ્રેક્ટર અડધું ડૂબી જાય એટલું પાણી અત્યારે પુણેના રસ્તા ઉપર ભરાઈ ગયું છે। તો પુણેમાં છેલ્લા 2 દિવસથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। 2 અલગ અલગ વિન્ડોમાં અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે। એક તરફ હાઈવેના દ્રશ્યો છે તો બીજી બાજુથી એક કારમાં જે વ્યક્તિ હાઈવે પસાર કરી રહ્યા છે એમણે પોતાના મોબાઈલ કેમેરામાં આ દ્રશ્યો કેદ કર્યા છે, જે અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે કે પહેલી ફ્રેમમાં જ્યાં ટ્રેક્ટર અડધાથી ઉપર ડૂબી જાય એટલું પાણી ભરાઈ ગયું છે, તો બીજી બાજુ કાર જે વરસાદી પાણીની વચ્ચે આખી નમી ગઈ છે અને પાણીમાં ડૂબી ગઈ છે। આ પ્રકારે સ્થિતિ અત્યારે મહારાષ્ટ્રમાં જોવા મળી છે। પુણેમાં ગત રોજથી સતત 2 દિવસ અવિરત મેઘરાજા જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી છે। રસ્તા ઉપર નદીઓ વહી રહી છે તો આસપાસના વિસ્તારોમાં પણ જ્યાં રસ્તા કાચા હતા એ રસ્તા ઉપર ધોવાણ થઈ ગયું છે। ત્યાંથી લોકોને જવા ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। ભારે વરસાદને પગલે અનેક સ્થાનિક નદીઓ છે જે અત્યારે બે કાંઠે વહી રહી છે। નદીઓની આસપાસ જવા માટે પણ લોકોને ન જવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે।